ડોલરનું પુલ. આરી આરી હા લાગે. વાહ 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 રેકડી ની કોઈ હા કોઈ. જય સોમનાથ મિત્રો, કેમ છો બધા? મજામાં? જો કે મજામાં જ હશે તો આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોની શરૂઆત કરવા. અને આજે આપણે જવાનું છે ફૂલઝાડના રોપ લેવા નર્સરી ઉપર. તો નર્સરી ઉપર જઈએ અને જોઈએ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે. હવે થોડુંક પેટ્રોલ નાખતા જઈએ અને ભાગતા થઈએ. ઢીલા નહીં છે કે અઢી વર્ષ. ઓહો, ટ્રાફિક જામ. જતા જતા નરેશભાઈ કે ચા પીવો, તો મેં કીધું હાલો ચા પાણી પીતા જઈએ. પછી ત્યાં કંઈ નક્કી ન હોય, મોડા વહેલું થાય તો કંઈ નક્કી ન હોય, નકર તો અહીંથી પીતા જ જઈએ. હાલો ભાઈ, ચા પાણી પીને પાછા નીકળી પડીએ. હવે સીધા નર્સરી જઈને ઊભવાનું થાય. તો મિત્રો ફાઇનલી આપણે નર્સરી ઉપર ઉગી ગયા. તો હવે ફાઇનલી મિત્રો આપણે નર્સરી પૂગી ગયા છે. આ જોઈ લો, પાછળ તમે નર્સરી જોઈ શકો છો. હવે અહીંથી ગુલાબ ને ઝાડ ને બધું કાઢીએ. મિત્રો હવે અત્યારે આપણે ગોતીએ છીએ ડોલરનું પુલ. આરી આરી હા લાગે. આ છે ને એટલે વેલ વાળો ડોલર નહીં હો, વેલ વાળો ડોલર નહીં, એટલે ગોલ ને ગોલ નો થાય ઈ. તો ફાઇનલી મિત્રો આપણે ઝાડવા કાઢી લીધા છે, રોપા, અને થોડાક ગુલાબના કાઢ્યા. 4-5 100 પીસના કાઢેલા છે. ગુલાબના સફેદ છે, ગુલાબી છે અને લાલ છે. ને બીજા 2-3 ડોલર કાઢી લીધા. એટલે એટલા બાચકામાં ભરીને ગાડી ઉપર રાખીને ભાગતા. હાલો મિત્રો, ફાઇનલી નરેશભાઈ બાચકામાં રોપા ભરી લીધા છે અને હવે ગાડીમાં સડાવી લઈએ. હાલો મિત્રો, ફાઇનલી આપણે ગાડીમાં રોપા લઈને નીકળી પડ્યા છે. હવે સીધા વાડીએ જઈને ઊભવાનું. ઓહો મિત્રો, નરેશભાઈ ખાલી ગાડી એવી બગાડે છે ને, વાત જ કરો મને. કાં તો પેલા નરેશભાઈ ઉઠશે પછી હું ઉડી જઈશ. ઓવન જ એવો આવે. હાલો મિત્રો, ફાઇનલી આપણે વાડીએ પૂગી ગયા અને હવે વાડીએ જઈને રોપા ઉતારીએ.
બહુ ડેલો ખુલતો. તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છે ગુલાબોના રોપા લઈને. હવે આને વાવવાની વાત થાય.